દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને પોલીસ વડાએ સર્વ ધર્મના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી. આગામી 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દુનિયાભરના આદિવાસી સમાજના લોકો માટે ઉજવણીના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવી છે. તે અંતર્ગત દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા હોય છે, જેને લઈને શહેરમાં યોજાનારી વિશ્વ આદિવાસી દિવસની રેલી શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાઈ. રેલીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ આદિવાસી સમાજને ઉજાગર કરતી અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક ઝાંકીઓનું પ્રદર્શન થાય અને આદિવાસી સમાજની પૌરાણિક પરંપરાઓ આ બદલાતા સમયના વેણમાં નીકળી ન જાય તે માટે પણ સમાજના રેલી આયોજકો વચ્ચે સમજણ આપવામાં આવી હતી. રેલીમાં ડીજેનો ઉપયોગ ઓછો અને પરંપરાગત વેશભૂષા અને આદિવાસી સાંસ્કૃતિકની ઓળખને ઉજાગર કરવા રેલીમાં આદિવાસી સમાજના લોકો જોડાય તે માટેની સમજણ આપવામાં આવી હતી. ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠકમાં આદિવાસી સમાજના લોકો સાથે અન્ય ધર્મના લોકોને પણ બોલાવી શાંતિ સમિતિની બેઠક પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની 9મી ઓગસ્ટના રોજ આદિવાસી સમાજના હજારો યુવક યુવતીઓ અને વડીલો વિશ્વ આદિવાસી દિવસની રેલીનું આયોજન શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજી સમાપન કરતા હોય છે.